એવો સવાલ જો કોઈ આપણને પૂછે તો એનો ટૂંકો અને સરળ જવાબ એટલો જ હોઈ શકે કે સર્જન. આપણે ક્રિએશન છીએ, ઓબ્વિયસલી મમ્મી પપ્પાના ક્રિએશન, પણ અલ્ટિમેટલી આપણે બધા કોઈના ક્રિએશન છીએ. એવી અદ્રશ્ય ઉર્જાના કે જે આપણા દ્વારા આ જગત વિશે માહિતી મેળવી રહ્યા છે. આટલા બધા જીવો છે, પશુ પક્ષીઓ, પાણીમાં અંડર વોટર રહેલી લાઈફ, વૃક્ષો, આટલા બધા વિવિધ સજીવો ઉત્પન્ન કરવાની જરૂર શું છે? ખાલી માણસ બનાવી નાખે તો જીવસૃષ્ટિ ન ચાલે? કારણ કે અલ્ટિમેટલી આ સૃષ્ટિનો સર્જનહાર એટલું જાણે છે કે આ જગતને ભિન્ન ભિન્ન રીતે પરખવા માટે ભિન્ન ભિન્ન જીવોનું સર્જન જરૂરી છે. તો આપણે બધા એ જેને આપણે જે માનતા હોય, કુદરત, ઈશ્વર, કોસ્મિક કોન્શિયસનેસ, શિવ, જે કહીએ, પણ એ ઇનવિઝિબલ એનર્જી છે, એ આપણા દ્વારા જાત અને જગતને અનુભવી રહી છે. જો આ જગતના સર્જનહારને પોતાના વિશે જાણવાની ઈચ્છા જ ન થઈ હોત તો કદાચ જીવસૃષ્ટિનું નિર્માણ જ ન થયું હોત. આપણે બધા એની ઇન્દ્રિયો છીએ, આપણા દ્વારા આ સંસાર અનુભવે છે. તો સાધક જ્યારે સ્વની ખોજમાં નીકળે છે ત્યારે એ સર્જન પ્રક્રિયા તરફ વળે છે. અને આ નિયમ આપણને બધાને લાગુ પડે છે. સર્જનાત્મકતા આપણને સેન્સ ઓફ સેલ્ફ બક્ષે છે. એ પુસ્તક હોય કે જીવ, સાહિત્ય હોય કે કલા, વિચાર હોય કે કથા, આપણી અંદર કશું પાંગી રહ્યું છે એ પ્રતીતિ જ આપણને સ્વમાન બક્ષે છે. અને આપણે કરેલા પ્રત્યેક સર્જન પછી આપણે આપણી જાતને વધુ સ્પષ્ટ રીતે જોવા લાગીએ છીએ. આ બે પણ અનુભવ્યું છે. મેં મારું પહેલું પુસ્તક લખ્યું ત્યારે અને આ 12 પુસ્તકો પછી હું મારી જાતને વધારે ઓળખતો થયો છું. અને રાધર હું એમ કહીશ કે હું ધીરે ધીરે હું મારી જાતના પ્રેમમાં પડી રહ્યો છું. કારણ કે દરેક સર્જન સાથે મેં મારી જાતને ધીરે ધીરે પ્રેમ કરવાનું શરૂ કર્યું છે. તો સર્જન પ્રક્રિયા બીજું કશું જ નથી પણ જાત સાથેની એક રોમેન્ટિક ડેટ છે. તમને તમારા વિશે એવી માહિતી ખબર પડે છે જે પહેલા યુ વર અનઅવેર, તમને ખબર જ નહોતી તમારામાં આવું પણ કશુંક રહેલું છે. અને અહીં સર્જનનો અર્થ કંઈ ફક્ત કોઈ કલામાં થયેલું સર્જન નથી. એ સર્જન કોઈ પણ હોઈ શકે છે. જરૂર નથી કોઈ ચિત્ર, નૃત્ય કે પુસ્તક હોય. તમને કોઈ નવી વાનગી તમે બનાવો તો એ પણ સર્જન છે. કોઈ છોડ ઉછેરો, ખેતી કરો, કાપડના એક ટુકડાને સિલાઈ મારીને કશું નવો પોશાક બનાવો તો એ પણ સર્જન છે. રંગોળી કરો તો એ પણ સર્જન છે. કોઈ બિઝનેસ પ્રોડક્ટ દ્વારા લોકોની જિંદગી બદલવા માટે કંઈક નવું તમે ઇન્ટ્રોડ્યુસ કરો તો એ પણ સર્જન છે. તો આજ સુધી જે નહોતું એને તમે અસ્તિત્વમાં લાવો છો, એ દરેક વસ્તુ સર્જન છે. આપણી થોટ પ્રોસેસ, આપણા સબકોન્શિયસ સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો ક્રિએશન છે. અને એટલે ક્રિએશન જરૂરી છે. કારણ કે આપણા દ્વારા થયેલું સર્જન એ આપણી અંદર રહેલી અદ્રશ્ય ઉર્જાની દ્રશ્યમાન અભિવ્યક્તિ છે. મતલબ હમણાં જ કીધું કે ઉપરથી કંઈક હોય ત્યારે આ થઈ શકે. તો એને આપણે વૈશ્વિક ચેતના કહીએ કે કુદરત, પણ હકીકત એ છે કે કોઈ એક એવી અદ્રશ્ય ઉર્જા જ્યારે પોતાની હાજરી પુરાવે છે આપણા થકી, ત્યારે આપણે સર્જન કરી શકીએ છીએ. તો આપણા દ્વારા થતું સર્જન એ આપણા સર્જક સુધી પહોંચવાનો રસ્તો છે. અને બીજું સૌથી મહત્વનું કારણ જે મને હમણાં સમજાયું છે એ છે સ્વમાન. સર્જન પ્રક્રિયા ટ્રીમેન્ડસ સેલ્ફ એસ્ટીમ બૂસ્ટ કરે છે. એકવાર શાહરૂખ ખાને એક બહુ સુંદર વાત કહેલી કે તમારી પ્રતિભાની કદર, તમારી પ્રતિભાનો સ્વીકાર આ જગત કરે કે ન કરે, તેમ છતાં તમારી પાસે કંઈક એવું રાખજો જે તમને હાર્ટબ્રેકના સમયમાં કામ લાગે. અને અત્યારના કોન્ટેક્સ્ટમાં બહુ જ જરૂરી છે. જે ક્ષણે તમે કશુંક નાનું એવું સર્જો છો, તમારા સેલ્ફ એસ્ટીમને બૂસ્ટ મળે છે. એ હાર્ટબ્રેક હોય, ડિપ્રેશન હોય, કંઈ પણ હોય. મને ખ્યાલ છે મારા 12 પુસ્તકોમાંથી સૌથી વધારે મારું પ્રિય હોય અને સૌથી વધારે પોપ્યુલર થયું હોય તો એ પપ્પાની ગર્લફ્રેન્ડ છે. અને પપ્પાની ગર્લફ્રેન્ડ મેં મારા વર્સ્ટ ફેઝમાં લખેલું, when I was in severe depression. તમે એક નાની રંગોળી કરો છો તો પણ તમારા સ્વમાનને બૂસ્ટ મળે છે. તમે કશુંક બનાવો છો કારણ કે તમે બનાવેલું છે. તો અત્યારના હમણાં જ આપણે જાણ્યું કે એક સેડ ઇન્સિડન્ટ, એક યુવતી, એક યુવાન છોકરીએ સુસાઇડ કર્યો.
સર્જન પ્રક્રિયા દરેક માટે મહત્વની છે, કારણ કે સર્જન આપણું અસ્તિત્વ ટકાવી રાખે છે. અસર્જનની પીડા બહુ ભયંકર હોય છે. કશું સર્જી ન શકવાનું દુઃખ બહુ જ ભયાનક હોય છે. આપણે એવું કહીએ કે પ્રસૂતિ પીડા એ સર્વોચ્ચ પીડા છે, પણ એટલી પ્રોડક્ટિવ પીડા તો છે. માતાને ખબર છે કે આટલું બધું લેબર પેન સહન કર્યા પછી કંઈક બહાર આવવાનું છે, કશુંક સર્જન થવાનું છે, એ રેખે લાગવાનું છે. પણ બિન ઉત્પાદક જથ્થો લઈને જાતનો બિન ઉત્પાદક જથ્થો લઈને ફરવાનો ભાર બહુ જ લાગતો હોય છે. અને માટે સર્જન પ્રક્રિયા બહુ જરૂરી છે. એક બહુ સુંદર મારે વાત કેવી છે કે વાય આ સેલ્ફ એસ્ટીમને આપણે જ્યારે નેગેટિવ જે મેં વાત કરી કે ડિપ્રેશનમાં હોઈએ, ઉદાસ હોઈએ, તે કેમ આ જરૂરી છે અને કઈ રીતે કામ કરે છે. તો એક સુંદર એવી નવલકથા છે, હેમલેટ નામ છે એનું, બ્રિટિશ લેખિકા મેગી ઓફેરેલે એમણે લખ્યું છે. અને આ નવલકથા વિલિયમ શેક્સપિયર ઉપર લખાયેલી છે અને થોડા પાત્રોના નામ આમ તેમ કર્યા છે, પણ એના જીવન ઉપર લખાયેલી નવલકથા છે. અને પત્ની એનને સાથેના લગ્ન જીવનમાં 3 બાળકો થયા શેક્સપિયરને. એમાં પહેલું નામ હતું આઈ થિંક સુઝાન, પછી હેમલેટ અને જુડિથ, 3 બાળકો હતા. બીજા 2 ટ્વિન હતા. અને એ સમય એવો હતો, હેમલેટ જ્યારે 11 વર્ષના થયા ત્યારે પ્લેગને કારણે 11 વર્ષના હેમલેટનું મૃત્યુ થયું. પેલું કહેવાય છે ને, ધ હેવીએસ્ટ કોફિન્સ આર ધ ટાઇની વન્સ, કે એક બાળકને તમારે અનિદા આપવો પડે એ સૌથી દુઃખદ ઘટના છે. તો 11 વર્ષનું દીકરો શેક્સપિયરનો એક્સપાયર થયો. ત્યારે એ એવો સમય હતો કે જ્યારે એક નાટ્યકાર તરીકે, એક નાટ્ય લેખક તરીકે એ એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા હતા, કામમાં હતા. આવ્યા ઘરે, અંતિમ વિધિ પતાવી અને કીધું હું નીકળું છું, હું જાઉં છું. અને પત્નીએ કીધું કે અરે હજી તો આપણા દીકરાના અંતિમ સંસ્કાર પત્યા છે અને તમારે જવું છે, મારે તમારી જરૂર છે, તમે રોકાવો. અને ત્યારે એવું જવાબ આપે છે કે પણ મને મારા કામની જરૂર છે. હી લેફ્ટ એટ ધેટ વેરી મોમેન્ટ. અને એ એક એવી રિમોટ પ્લેસ પર પહોંચી ગયા કે જ્યાં એમના સુધી કોઈ પહોંચી ન શકે, કોઈ એમને ડિસ્ટર્બ ન કરી શકે. એક ઓરડામાં એમણે પોતાની જાતને બંધ કરી દીધી અને ફક્ત એ ઓરડામાં 3 જ વસ્તુ હતી. એક રાઇટિંગ ટેબલ, એક સુવા માટે, આરામ કરવા માટે ખાટલો અને એક અવિરત ચાલતો કોફીનો કપ. એમણે પોતાની નેક્સ્ટ સ્ક્રિપ્ટ નાટકની લખવાનું ચાલુ કર્યું આ ઉદાસી સાથે, આ હાર્ટબ્રેક સાથે, દીકરા ગુમાવ્યાના વિરહ સાથે, અને લખતા રહ્યા. એ નાટક જે ઇતિહાસના પાનામાં અમર થઈ ગયું ને જે કોઈ પણ સાહિત્ય પ્રેમીના હૃદય પર આજ સુધી રાજ કરે છે, એટલે હેમલેટ. હેમલેટ ગુમાવીને એમણે હેમલેટ આપ્યું જગતને. તો ત્યારે એ જો કદાચ શો પાડવા માટે રોકાઈ ગયા હોત તો સાહિત્ય જગતની સર્વોચ્ચ કૃતિ કદાચ આપણને ન મળી શકી હોત. તો આ રીતે નેગેટિવ એનર્જીમાંથી સર્જન થતું હોય છે, હાર્ટબ્રેકમાંથી, ઉદાસીમાંથી સર્જન થતું હોય છે. તમે કદાચ અંગ્રેજી ગીતકાર નામ એડેલનું નામ સાંભળ્યું હશે. હું બહુ નથી સાંભળતો ઇંગ્લિશ, પણ જે સાંભળતા હશે કે એડેલ કે ઉડેલ, શું કહો છો, અડેલ. તો શી ઇઝ વેરી ફેમસ. એના સોંગ્સ ખૂબ બધા હિટ છે. એના જીવનમાં બનેલો સાચો પ્રસંગ છે કે એનો એક બોયફ્રેન્ડ હતો અને એ બોયફ્રેન્ડ એને ડમ્પ કરી દીધી. સો હાર્ટબ્રેક હતું, સિવિયર. અને એ ઉદાસીમાંથી બહાર આવવા માટે અડેલે એક ગીત લખ્યું. એ ગીત એને પોતે જ કમ્પોઝ કર્યું અને પોતે જ ગાયું. એ ગીતે અડેલની આખી કેરિયર ચેન્જ કરી નાખી. એ ગીત જે આજે પણ હાર્ટબ્રેક માટે રાષ્ટ્રગીત જેવું ગણાય છે, એ છે સમવન લાઈક યુ. ક્યારે લખાયું? when she was in depression. તાજમહેલ, જ્યારે પત્ની ચાઇલ્ડ બર્થમાં ગુજરી ગઈ પછી શાહજહાંને વિચાર આવ્યો કે નહીં, મારે આની યાદમાં કશુંક બનાવવું છે. ભલે એમણે પોતે સર્જન નહોતું કર્યું, પણ એ ડિઝાઇન, એ પેશન, એ વિચાર એ ક્યારે આવ્યો? જ્યારે તે ડિપ્રેસ્ડ હતા, ઉદાસીમાં હતા.
તો જ્યારે પણ લાઈફમાં કોઈ એવો સ્ટ્રગલિંગ ફેઝ આવે, મુશ્કેલી આવે, ત્યાં સર્જન આપણને ઉગાડે છે. કારણ કે આપણને સેન્સ ઓફ સેલ્ફ આપે છે, આપણને જીવતા રહેવા માટેનું કારણ આપે છે સર્જન. અને એટલે દરેક પાસે કોઈક એક એવી વસ્તુ હોવી જોઈએ જે એકલા હોઈએ અથવા એકલા પડી જઈએ ત્યારે આપણને સથવારો આપી શકે. સર્જન પ્રક્રિયા સથવારો આપે છે, કારણ કે એના માટે ખૂબ બધા એકાંતની જરૂર હોય છે, જે આપણે હમણાં વાત કરશું. તો પ્રશ્ન એ છે કે ચલો તમે કીધું કે બધું કરવું જોઈએ, પણ ક્રિએટિવ કઈ રીતે બની શકાય? ક્રિએટિવ આઈડિયાઝ કેવી રીતે આવે? કઈ રીતે કશું ક્રિએટ કરવું? તો પ્રોબ્લેમ એ નથી કે કઈ રીતે ક્રિએટિવ બનવું, પ્રોબ્લેમ એ છે કે આપણી ક્રિએટિવિટી કઈ રીતે પ્રિઝર્વ કરવી. બીકોઝ નાના હોઈએ ત્યારે આપણે બધા ક્રિએટિવ હોઈએ છીએ. ધ પ્રોબ્લેમ ઇઝ ટુ પ્રિઝર્વ ધેટ ક્રિએટિવિટી વેન વી ગ્રો અપ. કારણ કે નાના હોઈએ તો આપણી કલ્પનાઓ જબરદસ્ત હોય છે, કારણ કે આપણે લોજિક નથી ભણ્યા હોતા, વિજ્ઞાન નથી ભણ્યા હોતા. મારા એક મિત્ર છે, એનો એક નાનો બાળક છે, બાળક તો નાનું જ હોય પણ 4-5 વર્ષનું. તો એના બર્થડેમાં એણે એવી કેક ડિમાન્ડ કરી, જે કેક પર એક પર્ટિક્યુલર ફોટો હોય. કેવો ફોટો? તો પીળા રંગનો હાથી સ્વિમિંગ પુલમાં તરતો હોય એવું પિક્ચર જોયે છે. તો આ ક્રિએટિવિટી છે. આપણે ક્યારે પીળા રંગના હાથી કલ્પના નથી કરી, અને એ પણ પાછો સ્વિમિંગ પુલમાં તરતો હોય. તમે ડમ્બો મૂવી જોયું હશે, ફ્લાઇંગ એલિફન્ટ બતાવે છે, ઉડતો હાથી. તો અમે મૂવી જોયું પછી મારી, ત્યારે તો ઋષિ નાની હતી, એ આ વસ્તુને સાચું માનવા લાગી કે મારે પણ જોવો, આવો ક્યાં જોવા મળે. તો એ કલ્પનાને સાચી માનવા લાગી, કારણ કે એ ગુરુત્વાકર્ષણ નથી ભણી. હું એક ક્રિએટિવિટી નથી કરી શકતો, હું એને નથી સાચી માની શકતો, કારણ કે હું વિજ્ઞાન પણ છું. તો પ્રોબ્લેમ એ છે કે જેમ જેમ આપણે એવિડન્સ બેઝડ રિયાલિટી એક્વાયર કરતા જઈએ છીએ, તેમ તેમ આપણી કલ્પનાઓ મટી જાય છે. આપણે રોજબરોજના મંડેન બોરિંગ જીવનમાંથી જ બહાર નથી આવી શકતા, તો ક્રિએટિવિટી તો શું કરવાના? મોટા થયા પછી સૌથી મોટી ચેલેન્જ એ ક્રિએટિવિટીને જીવતા રાખવાની છે. અને માટે જે બાળક જેવું બિહેવ કરી શકે છે એ ક્રિએટિવ થઈ શકે છે. આપણા દરેકમાં ક્રિએટિવિટી છે, રાધર હતી. હવે કઈ રીતે અનકવર કરી? કઈ રીતે ક્રિએટિવ આઈડિયાઝ ક્યારે આવે, કેવી રીતે આવે? તો એનો પહેલો સિદ્ધાંત છે, ઓર આઈ વુડ સે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ બી અલોન. સમૂહ કે ટોળામાં તમે પથ્થરમારો કરી શકો, તાળીઓ પાડી શકો, સર્જન ન કરી શકો. સર્જન એ જ કરી શકે જે એકાંત પ્રિય હોય. એક મહાન કવિ રિલ્કેનું એક